સુરત શહેરના ઝોન 3 વિસ્તારમાં આગામી તાજા વિસર્જન જુલુસમાં પોલીસ વહીવટીતંત્ર દ્વારા વ્યાપક સુરક્ષા ખાતરી કરવામાં આવી છે। આ અંતર્ગત વરિષ્ઠ પોલીસ અધિકારીઓની હાજરીમાં મુંબઈ વડ 3 રસ્તાથી માંડીને વરિયાવી બજાર અને હોડી બંગલા સુધીના સંવેદનશીલ માર્ગોનું ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। સુરત શહેરના ઝોન 3 વિસ્તારમાં આગામી તાજા વિસર્જન જુલુસમાં પોલીસ વહીવટીતંત્ર દ્વારા વ્યાપક સુરક્ષા ખાતરી કરવામાં આવી છે। આ અંતર્ગત વરિષ્ઠ પોલીસ અધિકારીઓની હાજરીમાં મુંબઈ વડ 3 રસ્તાથી માંડીને વરિયાવી બજાર અને હોડી બંગલા સુધીના માર્ગોનું ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। મેગા ઓપરેશન દરમિયાન જોઈન્ટ સીપી વડા બલારામ મીણા, અધિક પોલીસ કમિશનર કરણરાજ વાઘેલા, ઝોન 3 ડીસીપી રાઘવ જૈન તેમજ એ ડિવિઝનના પોલીસ કમિશનર આર આહિરે સંયુક્ત રીતે સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું। પોલીસ ટીમે મુંબઈ વડ 3 રસ્તાથી શરૂ કરી મોટી ટોકીઝ 4 રસ્તા, ઝાંપા બજાર 4 રસ્તા, નવાપુરા ટાવર, રાજમાર્ગ થઈને ભાગળ 4 રસ્તા સુધીનો સમગ્ર વિસ્તાર કવર કર્યો। ત્યારબાદ જૂની લાલગેટ 3 રસ્તા, ફાયદા બજાર 4 રસ્તા, ક્રાઉન ડેરી 3 રસ્તા થઈ મુગલીશરા એસએમસી ઓફિસ, ત્યાંથી વરિયાવી બજાર પોલીસ ચોકી, હોડી બંગલા 3 રસ્તા અને અંતે હોડી બંગલા કોહિનૂર એપાર્ટમેન્ટ સામે આવેલી નગર પ્રાથમિક શાળા સુધી પગપાળા તપાસ હાથ ધરાઈ। આવતા 25 અને 26 તારીખે તાજિયા મોહરમના બંદોબસ્ત અનુસંધાને માનની સીપી સરની સૂચનાથી સિટીના અલગ અલગ વિસ્તારોની પોલીસ અને સાથે ખાસ કરીને જે રૂટ છે એ રૂટની રેકી અને એમનું એક એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે, જેમાં લોકલ પોલીસ, ક્રાઇમની ટીમ, સિનિયર અધિકારીઓ તમામ જોડાયા છે અને સાથે અમે જે તાજિયા કમિટી છે એમના મહાનુભાવોને પણ સાથે રાખ્યા છે। એટલે આના લગતા કોઈ પ્રશ્નો હોય, કોઈ એવી કોઈ બાબત હોય જે અમારે ધ્યાને મૂકવા જેવી હોય એમની પણ અમે એમની સાથે ચર્ચા કરીશું। રૂટમાં બીજા ઓર કોઈ પ્રશ્નો હોય એમની પણ તકેદારી રાખવામાં આવશે અને એની તૈયારીના ભાગરૂપે આ એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે। સર, જે તહેવાર આવી રહ્યો છે તો લોકોને શું અપીલ કરશો? અમારી એક જ રિક્વેસ્ટ છે કે આવા તહેવારોના સંદર્ભમાં ઘણી વખત સોશિયલ મીડિયાના મારફતે અથવા તો ઓર કોઈ બીજા ચેનલ મારફતે કોઈ અફવા ફેલાવવામાં આવે અથવા તો કોઈ એવી બાબત મૂકવામાં આવે તો એમાં જે ઓથોરાઇઝ એજન્સીઝ છે એમના જ વર્ઝન ઉપર જવાનું અને સાથે સાથે એવી કોઈ બાબત હોય તો તાત્કાલિક અમારે ધ્યાન દોરવાનું, જેનાથી આપણે એનો યોગ્ય નિકાલ કરી શકીએ। સર, બંદોબસ્તમાં કેટલી ટીમો જોડાયેલી છે, કેટલા અધિકારીઓ કર્મચારીઓ? એમાં માનનીય ડીજીપી સાહેબ તરફથી એસઆરપીની ટીમ આપવામાં આવી છે, લોકલ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે, પોલીસ સ્ટેશન વાઇઝ પોલીસ ટીમો છે, ક્રાઇમની ટીમ્સ છે અને આખી સિટીમાંથી બંદોબસ્ત કાઢીને લગભગ 3,500થી વધારે પોલીસ અને તમામ અધિકારીઓ આ બંદોબસ્તમાં જોડાશે।